સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વ્લોગમાં। તો મિત્રો આપણો આ બીજો વ્લોગ છે અને અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા નીકળી ગયા છીએ આપણે નિશાળ તરફ જવા માટે। તો વ્લોગમાં બની રહ્યું છે લગી મિત્રો મારી ભેગો હોય મારો દોસ્તાર, લાઈક કરી દેજો। હાલો મિત્રો હવે સીધી ફટકી મારીને અમે તમને મળી સીધા નિશાળે। મિત્રો નિશાળ આવી ગયા તો હાલો હવે નિશાળની અંદર વહી જઈએ। હું તમને મળું 11:45 ગાડીને અહીંયા આપણે પાર્ક કરી દીધી છે। હાલો હવે અંદર જાય અને ભણી કાઢો છે કેટલા કે બતાય બતાય ભણવા આવી એકની શું કરે છે। હાલ ગાડી મૂકી દીધી, હાલ અંદર જાય। પછી મિત્રો હું છૂટી ગયો હવે જાઉં વસ્તુની ખરીદી કરવા માટે। પછી તો બાઇક લઈને નીકળી ગયા ગામમાં વસ્તુની ખરીદી કરવા માટે। અને અહીંયા ગળદી એટલી હતી કે તમારે ઊભું રહેવાની પણ જગ્યા નથી મળે। અત્યારે આવી ગયા અમે ગોંડલમાં સોડા બોડા પી લીધી, બ્લોગ કાંઈ સાંભળ્યો હતો એટલે માફ કરજો બરોબર। સોડા બોડા કેળા બેડા લઈ લીધા છે। અત્યારે અમારો દોસ્તાર ઊભો હતો એને ના પડે બતાવ ને તો બતાવતો નથી। તો હવે સીધું જવું આપણે ઘરે, જોતા રહી ગયો બ્લોગ કન્ટિન્યુ। રેડી ઘરે આવી ગયા છીએ ને અટાણા હવે કરવાના છે મારા બપોરા। તો તમે બપોરા કરી લેજો ને હું બપોરા કરી લઉં તો ખાઈને તમને મળું। રેડી પછી તો હું અને મારો દોસ્તાર નીકળી ગયા અત્યારે રખડવા અને હું તમને બતાવવાનો અમારા ગામડાના અદ્ભુત દ્રશ્યો। મિત્રો આ દ્રશ્યોમાં તમને ઓરિજિનલ પક્ષીનો સાઉન્ડ આવે છે। મિત્રો આ બધું તમને ગામડામાં જોવા મળે છે, નદી, પર્યાવરણ, પક્ષીનો અવાજ વગેરે। આવું બધું દ્રશ્ય ચોમાસાના કારણે જોવા મળે છે, કારણ કે વરસાદના કારણે નદી સરોવર બધું ભરાઈ ગયું છે ને આવું દ્રશ્ય જોવા મળે છે। અત્યારે આપણે દોસ્તાર ભાઈ જવું નથી કેમ કે આપણે જવું હોય ઉંબાડા, કંઈક કામ છે એના હાટું આપણે જવાનું હોય। તો હાલો હવે જઈએ ઉંબાડા, બહીના રહેજો મારા વ્લોગમાં। તો મિત્રો અહીંયા તરત અવાજ આવે તમે સાંભળો એકવાર। એના જો મિત્રો આ વાયર અડે છે ને એના કારણે થાય જો વાયર અડે ને એના કારણે તીખારા થાય છે। અહીંયા બહુ ઊભું રહેવું આપણે સેફલી નથી એટલે આપણે જઈએ હવે આપણે કામે। હાલો હાલો મિત્રો દહીંનું લઈ લીધું હોય, હવે જઈએ આપણે ત્યાં ઉંબાડા જઈને તમને મળું। રેડી સસલું આવી જાય તમને વી લેઠે એટલે થોડીક બ્રેક મારવી પડી, નકર સસલું મરી જાય એટલે હમણાં બધા પાપિયા નથી આપણે તમારે બ્રેક મારી દેવો। એમ આવી ગયા છીએ અમારા ગામના પટમાં ને મિત્રો અહીંયા આવે ઠંડો ઠંડો પવન ને વાગી રહ્યા છે 9:30 અને મિત્રો આપણે ઉંબાડાથી આવી ગયા હતા પછી ગયો સીધો દૂર લેવાનું, બ્લોકમાં કાંઈ ઉતરવાનું કાંઈ મળ્યું નહીં કેમ કે લાઇટ વહી ગઈ હતી ચાર્જિંગ હતું નહીં। તો પણ ચાર્જિંગ થઈ ગયો હોય ને આવી ગયો વ્લોગ શૂટ કરવા। અત્યારે અમારો દોસ્તાર એક એવું છે રોહન ક્યાં ગયો? હા મારો મિત્ર રોહન ગોહેલ। તો મિત્રો અત્યારે અહીં અમે પંચાયતે ટાટો પવન ખાઈ એક બ્લોગ અપલોડિંગ કરવા આવ્યા, બ્લોગ અપલોડ થઈ જાય એટલે વહી જાય પાછા ઘરે। તો વાગી રહ્યા છે 10:30। તો આજના બ્લોગને અહીંયા જ અંત કરીએ, તો મળ્યા ફરી એકવાર નવા બ્લોગમાં। જય માતાજી।